સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે સુરત શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં ભાજપ વિરુદ્ધ લોકોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો છે. ઉમરા વિસ્તારના સુમન આદર્શ પ્રધાનમંત્રી આવાસમાં રહેવાસીઓ દ્વારા ખુલ્લેઆમ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસના એ, બી અને સી બિલ્ડિંગના રહેવાસીઓએ સોસાયટીના પ્રવેશદ્વારે વોટ માંગવા આવવું નહીં જેવા બેનરો લગાવી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી છે અને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઠોસ નિરાકરણ આવ્યું નથી. આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા રહેવાસીઓએ હાથમાં ડોલ અને પાણીના મટકા લઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. અંદાજે 200થી વધુ પરિવારોના આશરે 1000 જેટલા લોકો લાંબા સમયથી સ્વચ્છ પીવાના પાણી માટે તરસી રહ્યા છે. આ પરિસ્થિતિમાં ભાજપના ઉમેદવારોને વોર્ડ નંબર 10માં પ્રચાર માટે આવવાનું ટાળવા સૂચન કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. હવે જોવાનું રહ્યું કે આ વિરોધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પર કેટલી અસર કરે છે. રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત. બેન, આપનો પરિચય, આપનું નામ? શિલ્પાબેન. શિલ્પાબેન, ક્યાં રહેવાનું? અમે અહીંયા બી બિલ્ડિંગમાં. કઈ જગ્યા પર બી બિલ્ડિંગ? 210. કઈ જગ્યા પર તમારો ફ્લેટ આવેલો છે? બી બિલ્ડિંગમાં બીજા માળે. સુમન આદર્શ. શું સમસ્યા છે? કેટલા વર્ષથી અહીંયા રહો? અમે 1 વર્ષથી અહીંયા રહીએ છીએ. પાણીની બહુ તકલીફ પડે છે. પાણી ગંદુ આવે છે અહીંયા. આ લોકો કઈ સુવિધા કરતા નથી. અમારે બહારથી ફિલ્ટરનું પાણી મંગાવવું પડે છે, બાટલો. કેટલી વખત કઈ રજૂઆત કોને કરી? હા, એસએમસીમાં કરી હતી પણ એ લોકો કઈ સાંભળતા નથી અમારું. કયું હિસાબે પાણી આવે છે? કેટલું ગંદુ? હા, એ માટી ને એવું બધું ગંદુ આવે છે. એનાથી ચામડીનો રોગ થાય છે, વાળ ઉતરે છે, એવું બધું થાય છે. હું રાહુલ પ્રવીણભાઈ ટીમર, સુમન આદર્શ બી બિલ્ડિંગમાં 1103માં રહું છું. બોર્ડ કેમ મારવું પડ્યું? અમારે બોર્ડ એટલા માટે મારવું પડ્યું કે અત્યાર સુધી અમારી કોઈ પ્રોબ્લેમ છે એની નિકાલ થયો નથી. હાલમાં હવે ચૂંટણી આવી રહી છે તો લોકો વોટ માંગવા આવશે, તો અમે એટલા માટે બેનર લગાવી દીધું છે કે તમારે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા વોટ માંગવા આવવું નહીં. શું કામ આ લગવું પડ્યું? શું તકલીફ? અમે 1 વર્ષથી અહીંયા રહીએ છીએ. 1 વર્ષથી અમને પાણીની તકલીફ થાય છે. અમે લેખિત રજૂઆત કરી, ઓનલાઈન રજૂઆત કરી. અહીંયા એસએમસીના પહેલાં આવે છે, જોઈને જતા રહે છે. હા, હમણાં કરીએ છીએ, પછી કરીએ છીએ, દિવાળી પછી કરશું, ઉત્તરાયણ પછી કરશું. મે મહિનો આવી ગયો છે પણ હજી સુધી પાણીની અમને તકલીફ સોલ્વ થઈ નથી. અચ્છા, 1 વર્ષથી રહો છો, પાણી તો જોશે, તો તમે કઈ રીતે મેનેજ કરો? ફર્સ્ટ અમે પાણીના ટેન્કર લાવતા હતા, પછી એ બી કેટલું અમે લાવીએ. પછી આ બોરિંગ છે તેમાં અમે મોટર ઉતારી, એનું બિલ આવે છે 10 થી 15 હજાર. પીવાનું પાણી બધાને સવારે ટેમ્પો આવે છે બિસ્લારી પાણીનો, એનાથી યુઝ કરીએ છીએ. નહાવાનું પાણી ત્યાં નળ મૂક્યો છે, તેમાં ધીમું પાણી આવે છે, તે લોકો લઈ જાય છે ઘરે. મારું નામ સુરતી અજય દલપતભાઈ છે. મેં એ વિંગમાં 1004માં રહું છું, સુમન આદર્શમાં. મારો વોર્ડ નંબર છે 10. શું બોર્ડ મારેલું છે? અમારે બોર્ડ મારવામાં આવ્યું છે કે ભાજપના કાર્યકર્તા લોકોએ અહીંયા વોટ માંગવા આવવું નહીં, કેમ કે આજથી 1 વર્ષથી અમે એ લોકો અહીંયા રહીએ છીએ પણ પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી. દરરોજની અમે કમ્પ્લેન નાખીએ છીએ. અમારી પાસે સ્ક્રીનશોટ પણ છે બધાના. અમારા પ્રમુખે બી લાયકી છે કમ્પ્લેન, પણ કોઈ બી નિકાલ હજુ સુધી લાવ્યા નથી. કાલે રાતના બી એસએમસીવાળા સાથે અમારી વાત થઈ. એ લોકો એવું કહે છે કે આ ખાડા ખોડીએ છીએ, પેલા ખાડા ખોડીએ છીએ. પણ એ દિવાળીથી વાત ચાલુ છે પણ અત્યાર સુધી હજુ કંઈ પણ પાણીનો નિકાલ લાવ્યા નથી. ખાલી સવારે 1 કલાક પાણી આવે છે. હવે 1 કલાક પાણીમાં આટલી બધી બિલ્ડિંગમાં કેવી રીતના પાણી ચાલે? અમારું બોરિંગ ચાલે છે. દર મહિને 15-20 હજાર રૂપિયા લાઇટ બિલ આવે છે. એના માટે અમે અહીંયા કમ્પ્લેન કરીએ છીએ પણ અત્યાર સુધી અમારા કોર્પોરેટરે બી કંઈ નથી કર્યું ને કોઈ બી અત્યાર સુધી કોઈ બી નિકાલ અમારી સુનવાઈ કરી નથી. એના માટે અમે કમ્પ્લેન કરીએ છીએ. કોર્પોરેશનનું જે પાણી આવે છે કેવા પ્રકારનું? બહુ ખરાબ પાણી આવે છે, પીળા કલરનું પાણી આવે છે. એના લીધે બધાને ચામડીનો રોગ થાય છે, બધું જ થાય છે. અને પીવાનું પાણી તો અહીંયા લાયક જ નથી, કે પીવા જેવું પાણી જ નથી અહીંયા. તો કયા તમે યુઝ કરો છો? પાણી ક્યાંથી લાવો? અમે પાણી બી બહારથી મંગાવીએ છીએ. અમારે ત્યાં ફિલ્ટર લાગ્યું છે, આરો લાગ્યું છે, એનાથી પાણી યુઝ કરીએ. ને નાવાનું પાણી બી અમે બહારથી જ લાવીએ છીએ. અમે અહીંયાનું પાણી યુઝ કરતા જ નથી. કેટલો ખર્ચો થાય છે બહારથી પાણી લાવવા? દર મહિનાનો અમારા 2 થી 3 હજાર ખાલી પાણીનો જ ખર્ચો જાય છે. ને બીજું લાઇટ બિલ જાય અમારું અલગ મોટરનું.